આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સુરતની ઉમરા પોલીસે વરઘોડો પકડ્યો, બેન્ડ વાજા જપ્ત। પરવાનગી વગર કઢાયેલા લગ્નના વરઘોડાથી કમિશનર કચેરી લઈ નર્મદ લાઇબ્રેરી સુધી ટ્રાફિક જામ થઈ જતા કાર્યવાહી। શુક્રવારે સવારે અઠવા લાઇન્સ મેઇન રોડ ઉપર કમિશનર કચેરી પાસેથી એક વરઘોડો નીકળ્યો હતો। ધૂમ મચાવી રહેલા બેન્ડમાંથી રેલાતા સુરો સાથે જાનૈયાઓ તેમની મસ્તીમાં ઝૂમી રહ્યા હતા। જોકે આ દરમિયાન નર્મદા લાઇબ્રેરી સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો। આવામાં પોલીસ આવીને બેન્ડ બાજા સહિત આખી બારાતને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી। અહીં હકીકત જાણી સૌ કોઈ અવાક થઈ ગયા હતા। બેન્ડમાં ઊંચા અવાજે વાગી રહેલા ફિલ્મી ગીતોને લઈને પોલીસ કંટ્રોલ રૂમના ફરિયાદ મળી હોવાથી વરઘોડો રોકવામાં આવ્યો હતો। પોલીસ મથકે પોલીસ અને જાનૈયાઓ વચ્ચે લાંબી માથાકૂટને અંતે પોલીસે બેન્ડના માલિક શોએબ ખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાનૈયાઓને મુક્ત કર્યા હતા। ઉમરા પોલીસે કડકાઈથી કરેલી કાર્યવાહીને પગલે જાનૈયાઓના ચહેરાનું નૂર ઉડી ગયું હતું। સૌ કોઈના ઉતરેલા ચહેરા જાન લગ્ન મંડપે પહોંચ્યા હતા। ઉમરા પોલીસ દ્વારા થયેલી આ કાર્યવાહી આજે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી। TV92 ગુજરાતનો આવાજ।